મિત્રો તમારો ભાઈ નાય આવ્યો એકદમ હા મરદ ના ફાટીએ નાય આવ્યો કાક નાય આવ્યો હા રૂપાળો લાગે બાકી રૂપાળો કે લાગે મસ્તી ના હા 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 તના તન સાઉથ તો જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં જઈશો અને અત્યારે વ્લોગ મેં ચાલુ કર્યો છે થોડુંક મોડું થઈ ગયું રહી ગયો તો અને વાગ્યા છે 8:30 લગભગ થવા આવ્યા છે 8:30 વાગી ગયા અને મેં આગળ થોડીક વાર પહેલાં જો વ્લોગ ચાલુ કર્યો તો બધા વ્લોગ જોતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ બધું જોતા જજો ઘણું બધું બતાવી બાકી ત્યાં બસ હાલ્યા રાખે કામકાજ અટાણા શિયાળુમાં શું હોય ભીડ ના પડે ટૂંકમાં બાકી હાલ્યા રાખે તો જો બાકી તો જો આ ઘઉં છે અને ઘઉંમાં આગળ ચક્કર મારા આવ્યો તો મેં ગાલો વ્લોગ ચાલુ કરી દઈ અને આ બાજુ છે ઘઉં જો મસ્તીના કેવા ઉગી ગયા શિયાળુ પાક છે ને એને ઉગવામાં કોઈ પૂગે જ નહીં મસ્ત મજાનો ઉગી જાય હું છે ને હમણાં 2 દિવસ બહાર હતો મેં આટલું છે ને ચક્કર મારી જાઉં કેમ ઉગ્યું કેમ ખાઈ ગયું કેટલું વધ્યું ચક્કર મારીને તો કંઈક અંદાજો આવે બાકી જો એ છે કે વાંચો લો આ હે દેખાય ને બ્લેક અહીંયા રહ્યું છે ને ચકલા ઉડાડે મેથી કાપી નાખે હે બહુ રંજાડ કરે છે ચકલાનો બાકી જો એટલું જગ્યા વહી ને મેં ઘઉં છાંટી અને પાણી એમનું જવા દીધું થોડી પલ્લી કર અને એમણે વાવી દીધા આ એટલાકમાં છે ને 2 ગણી થઈ જાય એટલે ખાવામાં કામ આવે એમ તો ખાલી ભાઈના આઈડિયા તમે જો એટલે પાડી નાખે ભાઈ અને ડુંગળી મેં વેરી છે ને ડુંગળીને ઘઉં બે હારવાર થઈ ગયા છે જોવા દો જોઈએ ડુંગળી ઘઉં થવા નહીં દે જો આ રૂમાની ડુંગળી વાવલ છે જોતા દેખાઈ ગઈ ઘઉં હાવ દઈ નાખ્યું તો બાકી દઈ છે અને ઘઉં હમ જો ચેનલમાં નીચે ઓલી લિંક આપેલી છે ને જે લખેલું સબસ્ક્રાઈબ કરો એ સબસ્ક્રાઈબ દબાવો આ ઘઉં હમ નથી જવું ઘઉં તો પછી મોટા થાય તો મુદ્દા ખાડી पहले ये सब्सक्राइब करना को चैनल फटाफट चैनल सब्सक्राइब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए बाकी तो जो જોઈ લ્યો અમાર મેથી કેમ ઉગી ગઈ ને કોઈ ના પૂગે ભાઈ મસ્ત મજાની મેથી ઉગી ગઈ આખેમાં કેટલા ખબર 25 વીઘામાં હે મેથી 25 વીઘામાં બધેમાં હરખી ઉગી અમુક જગ્યા અમુક ક્યારામાં હે ને ચકલાઈ કાપી નાખી છે પણ તોય નામી થઈ તા ગઈ ઘણી જગ્યાએ કાપી નાખી ઓલી બાજુ આમ જ્યાં ફુગાણ ના થાય ને જ્યાં ફૂગી ના ગયા આપણે એવી જગ્યાએ કાપી ભળી નાખી ચકલા મૂકે નહીં એમાં શું છે કે જીરાનું વાવેતર થોડુંક મોડું થયું ને એટલે જીરું ના થયું જીરું જો વહેલું ઉગી ગયું તો જીરાવાળાને ભળી નાખાય અમે બધા મેથીવાળા બચી જાય આ છે અમારો માંડવીનો ઢીગલો અને સામે છે ઘઉં અને જો આ 2 ઢીગલા પડ્યા છે અને થોડો બધો માલ કાઢ્યો છે બાકી તો જો મારા મા જો બધું ચોખ્ખું કરે છે અને હલર તો હવે પૂરું થઈ ગયું કામકાજ હલરને સાઈડમાં મૂકી દેવાનું છે અને બાકી જો કામકાજ હાલ્યા રાખે છે અને જો મારી મમ્મી જો ચોખ્ખું કેમ કરે બસ એમ ચોખ્ખું કરી રાખો અમારે બેઠું રહેવાનું સૂરજના નીકળી ગયા છે અને આ ખહુરિયું લાઈ બેઠું એ ખહુરિયા એ ભાઈ ઓય ખહુરિયું હાવ જાવા દે ને રેવા દે ને ભાઈ મારે તારા ફાકા સાંભળવા થતા જ નથી ભાઈ તું રેવા દે જોઈ લીધો અક્ષય મને પાણી ગરમ કરી દીધું મને કે તું નાવા જા એ કે તું નાવા નારફડી નો અને પોતે કેવો બેઠો છે સવારનો પાણી ગરમ કરી દીધું હવે તાજા તો તું ત્યાં સવારનો કેવો એમાં પહારીને બેઠો જોઈ હું આયા તે હવાનું હું કઈ હું જો તો હલરે થોડું કામ કરી આવ્યો ફાકી આખી હે એ ગોરવી જો હે હાલ ગોર અને હરકી મસ્તીની ગોર જો જોરદાર ગોરાવી જોઈએ મુના ભીખા લગાડી અને ફાકી નથી ખાલીનું હમાન જ છે એમાં તમાકુ ઓછી હતી થઈ રહી હતી કેવો કરતો પાકી ફાકી દાગમાં આવ્યું ફાકી દીધું પાણી ગરમ કરી રાખ્યું જાને પાણી શું ગરમ કરી નાખ્યું શું થઈ કાલું કામ આવો એવું થોડું કાલું કામ બાકી છે મારે નાવા જવું છે પણ નાવા જવાનું જીગર નથી આવતી બાથરૂમ દર્શન કરવા જાવ કે ના જાવ સારા તો થાય છે તો ચાલો ને હિંમત કરી લઈ અને નાતો આવું પાણી ગરમ અક્ષય મૂકી દીધું ને અક્ષય કે મેં મૂકી દીધું તારા હાટું થાય થોડુંક મોડું થઈ જાય એટલે એમાં શું છે કે હમણાં બાકી છે ને દુકાન થોડુંક ટ્રાફિક રહે છે પબ્લિક થોડી આવે છે ને એવી રીતે થઈ ગઈ કામ બામ બધાને પતી ગયા વાવેતર હતા એ વાવેતર કરી નાખ્યા બાકી બધું કમ્પ્લીટ કરી નાખ્યું એ ખાલી એક માંડવી ચોખ્ખી કરવા નહીં હતી એ પછી સાઈડમાં મૂકી દઈએ
હવે શું છે કે લગ્નગાળો આવી ગયો ને, આ 12મો મહિનો ચાલુ થઈ ગયો છે, ડિસેમ્બર ચાલુ થઈ ગયો, પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ફૂલ લગ્ન હોય એટલે પહેલાં મહિના આ 12મા મહિનામાં જે ખરીદી થઈ જાય એ થઈ જાય, બાકી પછી કેમ કરી ખરીદી, એટલે થોડુંક વહેલું જવું જોઈએ, હમણાં વહેલું ઉઠવું પડે છે, કંઈ વાંધો નહીં, નાહી લેવું હિંમત કરી, તો હાલો તમે મળીએ. ગમે તો તમારો ભાઈ નાહી આવ્યો એકદમ, હા મરદ ના ફાટીએ નાહી આવ્યો, કાકા નાહી આવ્યું રૂપાળો લાગે બાકી રૂપાળો કે લાગે મસ્તી ના, હા 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 તને તન સાઉથ ના હીરા જેવો લાગુ, હા હે હાથ પગ નો ધોઈ આખે આખું લાયો છો કમ્પ્લેટ, લે અહીંથી વાહુથી લાયો છો, ધોઈલી આમ દેખાય ને વાળ ભીના હે પણ માથું એક જ બોલાવી એવું નથી લાગતું. અગડા બધી નાયો છે હા ઢોલી જાય વગેરે ડિસ્કો કર ડિસ્કો કર હાલા ઉડાડી હાલા જો ઢોલી પૈસા ઉડાડા હરી ઉડા હે થપ્પી કામ પૂરી થઈ ગઈ. મિત્રો હે ને હું આગળ નાહી ધોઈને આવ્યો ને તે થોડો કાંઈ ફરમાન ચેક કર્યો ને એ ફરમાન થોડોક ચા નીકળ્યો તે મેં કહ્યું અક્ષય આપણે બે ગરમ કરી ને આપણે પી લઈ ને પછી ચાર્જ ઉતરી જાય આડર टरारा डाली ली वो टरारा मस्ती नहीं डाली ली होगा. यहाँ पे रख दो डाली, तो यहाँ पे चाय गर्म होने दो, चाय गर्म गर्मा गर्म चाय आलो पियो ये तो नहीं. હું કાગ્યો છે ને ગામમાં આવતા રહ્યા હતા, કાગ્યો ગયો ફાકી લેવા મુનંદુ કહીને, અને હું કેટલો પાણીનો ભરો ખોટે ખોટા અહીંયા દુકાને 20 રૂપિયા દેવાય એના કરતાં અહીંથી જો કેટલો ભરી જાવ પછી કેટલા વાંચીને ઠલવી નાખવાનું, બધું સસ્તામાં બતાવી નાખવાનું. લો પીસ બનો લો પીસ તો જ ભેગું થાય મારા ભાઈ ને કામ કઈ નહીં થાય. જો ગાગ્યો આવી ગયો છે ફાકી લઈને, મુનાભાઈ જો શેક સોપારી વાળી ફાકી. મુનિયો હતો કે હે શું કરતો દુકાને હે અંદર બેઠો એ અંદર બરાબર. કેટલો ભરાઈ મુનિએ હે ને મિત્રો, મુનિએ હે ને સાકટેટી વાવી એટલે આપણે હે ને ખાવા જવાની છે, એ પાકી હતા હજી તો વાવી છે એટલે બકાલ એમ કહેતો કે સોંપવાની છે, સોંપી દઈએ એટલે આપણે જાઉં પછી. મિત્રો આપણે હે ને દેહુરિયાના ગેરેજે પૂગી આવ્યા હે, એક વસ્તુ એક આઈટમ લેવાની હતી એટલે આવી રીતનું હે દેહુરિયાની દુકાન સામે વાટલે ઉધાર બંધ હો, જેને પણ આવવું હોય ને કોન્ટેક્ટ કરજો દેહુરિયાનો, ફોન નંબર આપી દઉં. એમાં હે ને થોડું કામ હતું દેહુરિયાનું, અમે કિંગલ લીધી હતી એમાં ખીલ્યું ભરાવા નથી, દેહુરિયાની દુકાન આવ્યા હતા. એ આવ્યું અક્ષય આવ્યું જો આ દેહુરિયા છે ને માઇક સિસ્ટમનું બધું બનાવે છે, તો માઇકને લગતો કંઈ પ્રોગ્રામ હોય મ્યુઝિક સિસ્ટમને લગતું તો દેહુરિયાનો ઓર્ડર મારજો, ફોન નંબર નીચે હું આપી દઈ. જો ત્યાં આમાં આ ખૂટીવાળું બનાવવાનું હતું, આમાં છે ને હાડી ટીંકડાવવાની હતી એટલે હું નક્ષે બે લેવા આવ્યા, દેહુરિયા કહી ગયો હતો એટલે દુકાને પડ્યું છે લઈ જાય જોઈએ એટલે ગેરેજ આ કેમ છે દેહુરિયા જો કૂતરાને હે ને અંદર પૂરવાનું પિંજરું બનાવ્યું, કૂતરો બૂજો આમાં હે ને દેહુરિયા જેવા માણસે પૂરી દેવાના, એમાં કંઈ વાંધો ના આવે. દેહુરિયા લગભગ આડવિતરીનો જ છે. સવારના પોરમાં હું અક્ષય બે પૂગી ગયા હતા ભાટીએ, અને ભાટીએ ગયા ને તો અમને બેન લાગી ભૂખ, તો હું પૂગી ગયો જય માતાજીના ગાંઠિયા ખાવા. જોઈ લ્યો મિત્રો, ભૂખ બહુ લાગી હતી એટલે મેં કહ્યું ગાંઠિયા બાઠિયા નાસ્તો કરી લઈ, બાકી તો જો આગળ પાર્સલ જો કિમલો હે ને તોરણિયા ખરીદી કરવા આવ્યો લેવા આવ્યો ભાઈ. હું હે ને ઇસ્કા માટે જોઈને આવ્યો ભાઈ. હા એટલે આ હે ને આ ધોલ પેન હે ને ડિસ્કાઉન્ટ દેવું પડશે. ધોળ ભાઈ ફરજિયાત દેવું પડે તમારે. અને તોય હરખા ફોટા પાડજે, હું ઘેર મોકલી દઉં છું. પડતું હોય ને ડિઝાઇન આવે એ તોરણિયા મસ્તી ના નથી જાતવાન ના હે ભાઈ. મારા મામો હે ને જે વેચે ને એ બધું હે ને ક્યાં પૈસા મામા એ ભાણેજી નો ક્યાં ઊંડા કુવા. ઈના ભાણે જે બધે ગાંઠિયા ખવડાવ્યા મામાને ફોન ના કર્યો. और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो, और नहीं आई तब भी लाइक मार दो, क्योंकि फर्क नहीं पड़ता. सही बता रहा हूँ, फर्क नहीं पड़ता, बस लाइक मार दो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो, ये माइक फेंक के मारो, ये कैमरा फेंक के मारो, मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है, बस सब्सक्राइब करो, मुझे नहीं पता.